આ છે સોનગઢ, ધૂંધમાં છુપાયેલું એક નાનકડું સ્વર્ગ. અહીં વરસાદ વરસે છે તો પર્વતો જીવંત થઈ ઉઠે છે. પાંદડા પરની બૂંદો ચમકે કે જાણે પ્રકૃતિ સ્મિત કરી રહી હોય. આ રસ્તાઓ સીધા નથી, પણ એ જ તો એડવેન્ચર છે. માટીના રસ્તા, પાણીના ખાડા અને પાડી પર ચડવાનો જુસ્સો. દરેક વળાંક પર એક નવી મજા, એક નવો અનુભવ છે. દરેક પગલું આપણને આકાશની નજીક લઈ જાય છે. થોડી થાક છે, પણ એની પાછળ છે આનંદનો દરિયો. કારણ કે જ્યારે તમે ચોટી પર પહોંચો છો ત્યારે આખું સોનગઢ નીચે હસી રહ્યું હોય એવું લાગે છે. આ છે જીવનનો સાચો પળ. વરસાદ, વાદળ અને પ્રકૃતિ વચ્ચે મનને મળતો સાચો આરામ. સોનગઢ, તું ખરેખર સુંદર છે. જો તમારું દિલ પણ આ પર્વત જેટલું મોટું છે તો આવજો. સોનગઢ તમારી રાહ જોઈ રહ્યું છે. કેમ છો બધા? સાથે તમારે એક નવા બ્લોગ સાથે આશા કરું બધા મજામાં હશો, મજામાં જ રહેવાનું. અત્યારે આવી ગયા છે આપણે સીધા પેટ્રોલ પુરાવા. હવે આપણે ફટાફટ પેટ્રોલ પુરાવીને સીધા આપણે નીકળ્યા છે સોનગઢ માટે. અમારા અમિતભાઈ પેટ્રોલ પુરાવે છે 300 રૂપિયાનું. અમારા જિગ્નેશભાઈ જો એન્ટિક પીસ લાગે છે અત્યારે, સમજો. બાકી ભલે નખડામ રખડતા હોય. અમારે યુવરાજભાઈ આગળ 2-3 જણા ઊભા છે. અમે બધા પેટ્રોલ પુરાવે પછી પાછા સીધા નીકળીએ આપણે રૂટ. તમે બધા આ સાઈડ અચાનક એને આમ ને આમ ગીરી અચાનક હું હિરન ને ભટકાવ નતા બે ફોર વ્હીલ તા. તો મિત્રો અત્યારે હવે રેસ્ટ કરવા આપણે ઉભી ગયા છે. તડકો થોડોક છે એટલે શું કહેવાય, શેરડીનો રસ પીવા ઉભા રહ્યા છે અમે. જો બધા લોકો હા તો આગળ બીજે પાછા બોલી લેવા. અમારે જિજ્ઞેશભાઈ ઓર્ડર આપે છે. અમે રોમેશભાઈ જો હા પૈસા બધા હાવ ના આપે પણ ઓર્ડર આપે છે ખાલી. નહીં હાજે અમે રોમેશ બધાના પૈસા આપે છે. કા શું લે છે હવે અડધે પોગ્યા છે આપણે, પલસાણા પોગ્યા છે. હજી કેટલું છે ભાઈ? કેટલું છે? 60 જેવું 60 નહીં 55 કિલોમીટર એટલે કલાક તો ખરી. કલાક તો ગણવાની. આનો ફોન છે એટલા કિલોમીટર આમ છે ને. પી લે પછી નીકળીએ આરામ. તો મિત્રો જો એને શેરડીનો રસ સારો આવી ગયો છે મસ્ત નો. બધા લોકો અહીંયા જો એન્જોયિંગ કરે છે. અહીંયા જુઓ તમે, જયેશભાઈ બધા પીવે છે. આપણે મિત્રો એમાં થયું એવું કે અમે આગળ નીકળી ગયા ને ઓલા બધા પેટ ઉપર વળી ગયા અને ખબર નથી કે વળી ગયા. એટલે અમે જોયા બધા ઊભા છે. આ ભાઈ આરે છે કે અમારી ગાડી આરી છે. ઓલા તો કોને ભાઈ ક્યાં છે અને આ કઈ બાજુ છે એ ખબર નથી કાંઈ. મોસમ એકદમ મસ્ત છે. છે ને મસ્ત મોસમ ખેતીવાડીમાં. અમને ખબર કેમ ન હોય? બધા નાસ્તો કરે છે અહીંયા. તો આમાં ફોટા પાડીએ છે ફૂલ. હાલો ભાઈ પેકેટ તો મારી વાટે કાંઈ વચ્ચે નહીં. બધા નાસ્તો કરી લીધો છે. બધા પાણી બધા પીવે છે જુઓ. અને મોસમ પણ એવો મસ્ત હતો એટલે ફોટા અને એકદમ બધું મસ્ત આવ્યું છે. તો બધા જો બધું ફ્રેશ થવા માટે આમ જાય છે. પાણી બધા પી લીધું છે. હવે અહીંથી હજી અંદાજે 49-50 કિલોમીટર 50-49 કિલોમીટર છે. તો રોડ જો ખાલી મસ્ત મજાનો છે, એકદમ યુનિક. એટલે મજા જ આવશે. અને લોકેશન પણ સારું છે. મેપમાં જોયું તો સારું દેખાતા હતા. જોઈએ ત્યાં જઈને તમને હરુભરું બનાવીએ. તો બ્લોગને કન્ટિન્યુ જોજો અને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખો. ચલો મિત્રો ડ્રાઈવર બદલી જશે. મેં હેલ્મેટ પહેર્યું જો મસ્ત કર્યું. આપણે ગાડી ચલાવવાની છે. નીકળીએ ફટાફટ.
મિત્રો એકદમ વરસાદ શરૂ થઈ ગયો છે. જો એકદમ નંબર બે વ્યૂ આવે છે ભાઈ. કઈ ઘટે નહીં. જો વરસાદ ફૂલ. હા વરસાદ આવે ફૂલ અને બહુ ઠંડી લાગે છે ભાઈ. સોનગઢ રવાના ઉભા થઈ છે. વરસાદ તો નથી અત્યારે એટલો બધો પણ આગળ જોતા એવું લાગે છે. જો તો મિત્રો આ છે સોનગઢ. તો મિત્રો ગાડી ઉપર અલાઉડ નથી, ઉપર નહીં ચાલે છે એટલે આપણે અહીંયા મૂકવું પડશે. અહીંયા તો એકાદી મસ્ત ગાડી પડી છે આખી એક્સપ્લસર બુલેટ. અમારી ગાડી બધી અહીંયા, આ બધા અમારે. એ પકડતા લે એક મિનિટ. તો ખબર ન પડતી આપણું કામ એને જ કર્યું છે. this is a Songad. વાળ કેમ છે લે? તારો છે એજન્ટ લાગે. એજન્ટ જ છું. તારું મજા આવી ગયો ભાઈ. રિયલી આઈ લવ ઇટ. કોણ ઈરલો ને આગળ આગળ નહીં, એને એમ કે આગળ ગાડી મૂકી દે, રિટર્ન વાળી ના આવે પાછું. વન કવચ સોનગઢ. ચડાવી દો. ઓય ઉપર ચડાવી દો, ઉપર ના ભાઈ અમે ચડાવી દે. કેણ આવી ગઈ આપણા ગાંડા છે એમ કે છે ભાઈ સાહેબ એક નંબર લોકેશન છે. તો મિત્રો રિટર્ન આવે છે પાછા, કેમ કે ગાડી અલાઉડ છે હવે. ગોવિંદભાઈ કટાવ્યું છે આવું તો પરમિશન. આમાં ડ્રાઈવિંગ હું કરી મને ફાવે આ રસ્તામાં. તો ચાલે કરતે જર્ની કો સ્ટાર્ટ. આપણે મરવાનો શોખ નથી. ઢોકળો જવાનું પેલા. પેલા ગેરમાં ટ્રાફિક હોય, બીજા ગેરમાં બંધ પડી જાય. ઓકે રેડી હવે. રેડી. હેલ્મેટ નું ઓલું ખોલ નાખી. તારામાં ચાલુ કરતો હું પછી કટ કરી નાખી. રેડી થોડો પલો લઈ લઉં છું. ભાઈ સાહેબ ખતરનાક મોડ છે, તમે જોવો ખાલી. પૂરે એડવેન્ચર થઈ છે ભાઈ. અધિક વાર એટલા ટર્ન છે ને માન ધીમે ધીમે હાથે હાથીને ટર્ન. અરે કેવી રીતે પાણા માટે ભાઈ સાહેબ. લઈ જ નહીં ગઈ. મહેનત કરી કરતા કરતા લઉં છું. મિત્રો બેન કરી ગયું છે ગાડીમાં. હા હવે બેન ખડી ગયું છે. તો ગાઈસ હવે એક મિસ્ટેક આવી. હાલ તો હેલ્મેટ વગર તો બહુ તું સેન ખડી ગયું. એક દિમાગ તેને શરૂ કરી શું લે એજન્ટ લાગે આ પણ ચલો સેન હવે તો છે. પછી પાછા મળીએ. ઓકેતમાં થતો નહીં. મજાક નથી. મજાક આવે આવો જગ્યાએ મજાક હોય. અમે જિગ્નેશભાઈ ઉપરથી આવે છે. પોલો પોલો પેન ખેડ્યું ભાઈ હવે આનું. હા ફાડેલો. હારું આવું છો પંખો.
હવે પાના પગાર છે કોઈ પાસે? આનો ટાઈમ છે છે કોઈ ગાડી નવી ગાડીમાં? હા કીટ છે ને તારામાં? રોનિતના ગાડીમાં અમે હા રોમી તારી ગાડીમાં કીટ છે? આપણે ઓલું પાનું જે ઓલું છે ને પણ તું હું જો ચેન નીકળી ગયું. કીટ કેમ આવે? કીટ આવે સાઈડમાં. આ ચેન આખી છે. લેતા હું માર ઉતરો. હું લેતા ઉભો ને. સાયલેન્ટ. તો જઈએ છીએ. હું કીટ લેવા જાઉં છું હવે. એમાં જુઓ બહુ તકલીફ પડે ચડવામાં. હારે હાર ચેન ખેડ્યું ભાઈ. તકલીફ કરી દીધી બહુ. બહુ તો ખરાબ ભાઈ. મારે આ ગાડી અહીંયા પડી છે. બોલા બધા નીચે છે આમ. ભાઈ કેમાં છે? ક્યાં આવે આમાં? સાવીરું છે? અલા કા નાખવાની ચા? એલા કેમાં છે પણ ખબર તો હોવી જોઈએ ને. છે કઈ? કીટ કેમ આવે એમ? હા આમાં એ ખોલે? હા તો ખુલે આપણે સાઈન માં ખબર નથી ભાઈ. અહીંયા છે તાળું. અહીંયા છે. એલા આ થોડી ખુલે. તો ભાઈ હું પાના ગોતું છું. આમાં સીટ કરી લે કે પાના મળે ને પાના અહીંયા પડ્યા. બોલો તો બહુ હારે બહુ કરી ફટાફટ પાના લઈને નીચે જઈએ પછી તમને ચેન બેન ફિટ કરી લઈએ પછી મળીએ. તો મિત્રો એક રિક્ષાવાળા ભાઈ અમે જો રિક્ષા છે ને એ ભાઈમાં પાના બાના બધું મળી ગયું અને એ ભાઈ પાછા ગેરેજમાં નીકળ્યા. કિસ્મત સાથ દઈ છે આપણે એટલે વાંધો નથી આપણે. તો એ જો અહીંયા રિપેરિંગ કરે છે બધું ચેન ચડાવે છે. આ પાણી ખાલી બધું નથી આપણે ઘરે કામ થઈ ગયું ભાઈ. કિસ્મત સાથ દે છે બહુ. જય સંકટ વાળા. તો ફાઇનલી ગાઈઝ ચેન ચડી ગઈ છે જો. પંખા બાંધવા અને પંખા આપણે કાઢી લઈએ કેમ કે કદાચ થાય તો. નહીં તોડવો નથી આખો રાખો. આખો પટ્ટી કરી નાખો તોડે કાઈ ફાયદો. તોડો જ પછી લીરા ટાઈપ કરી હીરો ટાઈપ કરી નાખીએ નાખીએ લાંબો થઈ જાય. તો ભાઈ માન ગાડી ચડાવી ઉપર પાછું ચેન ખડી ગયું હતું અને આ બધી આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી અહીંયા. અને હવે સીધા નીકળી ઉપર. ઓ ભાઈ સાહેબ તો ઊંચું છે. વિડિયો ઉતાર. મારે ને સડવું ગમે કાલ રવિવાર છે ને અમે. ઓય ભાઈ પકડ આ બધા ભાઈ સાહેબ બહુ અલગ એક્સપિરિયન્સ છે. બહુ મજા આવી. હવે એમ થાય કે આ સડવું કે એટલું. બધું હાલી રહ્યો તો કેમ થાય? તો સમાધિ કરવું પડે. ભાઈ સાહેબ બધા ઉપર વહી ગયા છે. હું એકલો જ છું નીચે. હકીકત બહુ આડબીડ આવ્યા ને એકદમ ઉપર અહીંયા દુખવા મળ્યું બસ અહીંયા. અને અહીંયા સીડી આવી ગઈ ને કે એટલે વાંધો નહીં. અને આમ નજારો જોવો ભાઈ સાહેબ એક નંબર. હે આવી જોજે આવી મજા આવી છે. વાવ ના હોય ભાઈ સાહેબ એક નંબર હો ભાઈ. ઓહો सुकून का नाम सुना है ना भाई. देख रहा है
ભાઈ સાહેબ ગાઈઝ મસ્ત મજાનું વ્યૂ થઈ ગયું છે તમે જોવો ખાલી અને બહુ કાંઈ છે નહીં લોકો બધા વહી ગયા અમુક આવે છે અમુક નથી હવે આપણે જવાનું ડાયરેક્ટ ઉપર હજી છે તો ચલો ફટાફટ ચલતે હે મને જવા દો પેલા અમારે બધા ઉપર છે અહીં અંદર કિલ્લા જેવું છે વાવ ભાઈ આ બધું જૂનું એવું લાગે તો ખરા રોમિત રોમિત આ વ્યૂ તો જો ખાલી આ લોકેશન તો જો હા આવ હાલ ભાઈ સાહેબ આ કંઈક છે જેવું હોય જય માતાજી મંદિર જેવું કંઈક છે હવે મને લાગે છે કે મોડું થાય છે આપણે હે આવીએ છે બીજી લોકેશન પાછી ઉપર અહીંયા કંઈક આવું છે જુઓ અહીંયા કંઈક આવું છે અમારે ભાઈ સાહેબ ભાઈ સાહેબ એટલે આ તો ઓલો બોમ્બ મારી એ જગ્યા છે કા આ બધું જૂનવાડી બહુ બધું છે અહીંથી તોપની શું કહેવાય તોપ રાખતા અને બધા દુશ્મનો આમથી આવતા ત્યાંથી હુમલો થતો કદાચ એવું લાગે છે મને આ જોઈને જો તમને પણ જોઈને લાગતું છે આ એ રીતનું છે બધે જો જો હવે ઉપરનું સીન બતાવું ઉતારી દો મારો પોતું હા દે ને આવું કંઈક લોકેશન છે હવે અમારા અમિતભાઈને ફોટો બોટા પડ્યા છે ભાઈ પણ મારો કોઈ રીલ નથી ઉતારતો હું કરું વિચારો મજાઈ ગયો છે તો હાલો એને ફટાફટ થોડુંક શૂટિંગ કરી દો પછી તમને મળીએ ઓ ભાઈ આપણે અવિનાશભાઈ સિનેમેટિક વિડીયો ઉતારે છે ને તો અત્યારે તો મોસમ છે જોરદાર એકદમ વાદળ થઈ ગયા છે વરસાદ તો અત્યારે રહી ગયો બાકી લોકેશન જોવો તમે એક નંબર છે આપણે હિરનભાઈ તો બેગ મેકીને જાય છે એક જોરદાર છે લોકેશન ભાઈ કાંઈ ઘટે નહીં જોવો તો ખરા લોકેશન ખાલી જોરદાર ભાઈ કાંઈ ઘટે નહીં હવે આપણે અહીંથી થોડીક વાર પછી નીકળવું જોઈએ કારણ કે આપણે ગાડીનું તમને ખબર છે એમ પ્રોબ્લેમ છે સેન ખડેનું એ હમું કરાવવું જોઈએ ઓકે અત્યારે તો અંધારું એકદમ થઈ ગયું છે હવે તો હાલો આગળ અવિનાશભાઈ હવે મળે તો ભાઈ રાત જેવું થઈ ગયું તમે જો મારે લાઇટ કરવી પડી છે ભાઈ અને કેવી રીતે જિગ્નેશ અરે જલસો પડી ગયો અહીંયા તો વહેલા આવ્યો હોત ને ભાઈ મજા જ આવી જાય અહીંથી ઉતરો અને તમને બતાવી દો આ સીન નાઇટ ફૂલ નાઇટ થવા મળ્યું છે અને 1x રાખવું પડે મારે 0.5 તો થોડુંક ધૂંધળું આવી છે કેમ કે રાત થઈ ગઈ છે એટલે મારે 1x રાખવું પડે એમ છે થોડું કટબટ થશે એટલે તમે જોઈ લેજો એડજસ્ટ કરજો બાકી જો ફૂલ લાઇટ કરવી પડે જંગલ બંગલ શાખું અને અહીંથી આપણે હજી 100 ઉપર કિલોમીટર કાપવાનું છે બોલ 100 નિરાતે ચલો તો નીકળીએ ફટાફટ ઘરે મારે રોમિતભાઈ જો મહાદેવના દર્શન કરી લીધા અમે બધાએ અને શું છે વાવ છે હાલ તો રહસ્યમય તો મિત્રો અહીંયા રહસ્યમય વાવ છે એમ કીધું મતલબ કૂવો ભાઈ મને બીક લાગે મારે જ જાઉં છું બીક લાગે મને રમિતભાઈ કેક મજા આવી ભાઈ હર મહાદેવ મજા આવી ગઈ એમ કીધું બહુ મજા આવી ઓકે
કિરણભાઈ કઈક મજા આવી? મજા જ આવી, પણ અત્યારે મોડું થઈ જાય એમ છે. ફાસ્ટ મૂવી જોવે, કેમ કે રસ્તા ઉજ એમ છે નહીં જરાય. રેશભાઈ કેવી મજા આવી? જોરદાર મજા આવી. અમિતભાઈ કેવી મજા આવી તમને? મજા બહુ આવી, પણ મારો વિડીયો ન ઉતાર્યો. યુવરાજભાઈ કેવી મજા આવી? અરે ભાઈ ફૂલ વાતાવરણ એન્જોય એવું કર્યું ભાઈ. તો આમ ક્યાં જવું છે? આમ જવાનું છે ઘરે? જોઈ આવી ને આપણે અહીંયા શું છે આગળનો પ્રક્રિયા. હા હાલે હાલ આવ્યા 2 જ મિનિટ. હાલ ફટાફટ હું જાઉં છું. રેડી? હવે તો હું જાઉં છું ને યુવરાજભાઈ હવે જોઈને આવે છે ને હું છે. તો મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. તો હવે ફટાફટ આપણે નીચે ઉતરીએ. અત્યારે ભાઈ ફૂલ એડવેન્ચર થાય છે. ઓફરોડિંગ છે, ઓફરોડિંગ થાય છે ભાઈ. તો બધા પાછળ વાહમર આવે છે. જંગલ જોવો ખાલી તમે, કાંઈ દેખાતું જ નથી લાઈટ સિવાય. અમે એટલા જ હતા અત્યારે. હા. બધા નીકળી ગયા નીચે. બધા નીકળી ગયા અને પ્લસ અમારી ગાડીમાં શેનની સમસ્યા થઈ ગઈ છે. તો ધીમે ધીમે આગે અને ફૂલ એટલે ફૂલ આમ શું કે સ્ટન્ટ મારતો ને એ રીતનો રોડ છે. એટલે ધ્યાન રાખીને જવું પડે છે ને બહુ તકલીફ આવું છે. મતલબ મજા આવી ગઈ ફૂલ. ભાઈ બાકી જગ્યા ફર્યા છે આવી ગયો પબ્લિક. ભાઈ સોનગઢ ભાઈ ઈ બાજુ નથી, આ છે ભાઈ. ઈ નથી, એ નથી, આ છે. આ છે. ત્યાંથી નહીં ઉતરે, આપણે અહીંથી આવ્યા હતા. હા તો બધા કન્ફ્યુઝ થઈ ગયું ક્યાંથી જવાનું, કેમ કે જડતું ને અંધારામાં ઉપર એટલા જણા હતા અમે. ઉપર ભાઈ બહુ ઉપર છે, બહુ ઉપર. અંદાજે મારા અંદાજે કેટલા ફીટ હશે? લાઈટ આમ ફેરો મને નકર હામી આવે રેડી. જો મોટા ટર્ન મારવા પડે ભાઈ, ફૂલ એડવેન્ચર. કાંઈ નહીં, તો હવે મળીએ ડાયરેક્ટ. કાં તો કાંઈક જમવા બેસીએ તો, કાં તો ફૂલ થાય પછી મળીએ ત્યારે ફટાફટ ગાડી ઉતાર લઈએ.